Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 23 અને જો એપિસોડ નંબર 22 ના જોયો હોય તો જોઈ લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને જેમાં આપણે સ્વિચ સ્ટેટમેન્ટ થિયોરેટિકલ અને પ્રેક્ટિકલ બંને રીતે જોઈ ગયા છીએ. જો ના જોયું હોય તો એપિસોડ જરૂરથી જોઈ લેજો. અને આ છે એપિસોડ નંબર 23 જેમાં આપણે શીખવાના છીએ ઇફ એલ્સ એલ્ગોરિધમ અને ફ્લોચાર્ટની સાથે. તો ઇફ એલ્સ તો આપણે જોઈ ગયા, પણ એલ્ગોરિધમ અને ફ્લોચાર્ટની મદદથી કઈ રીતે ઈઝી વેમાં આપણે પ્રોગ્રામ પરફોર્મ કરી શકાય એ પણ હું તમને આજે સમજાવીશ અને બતાવીશ લાઈવ કોડ કરીને. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા બાકી બધા મિત્રો સુધી શેર કરો જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સો ઇફ સ્ટેટમેન્ટનો એલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ સ્ટાર્ટ કરતા પહેલા હું તમને ઈઝી વેમાં સમજાવી દઉં કે ઇફ શું હોય છે. જો તમે રિસેન્ટ પ્રીવિયસ એપિસોડ નથી જોયો તો આમાં તમે સમજી લો કે ઇફ શું હોય છે. સો હવે તમારી પાસે એક કન્ડિશન છે કે તમારે 90 માર્ક્સથી વધારે લાવવાના છે, પણ જો તમે 90 માર્ક્સથી વધારે નથી લાવી શક્યા તો એ કન્ડિશન પૂરી થઈ નથી. અને જ્યારે કન્ડિશન પૂરી થાય ત્યારે એક પરિણામ મળે છે, સ્ટેટમેન્ટ મળે છે. સો હું તમને એક્ઝામ્પલ આપું કે 90 માર્ક્સ આવે કે એનાથી ઉપર આવે તો તમને મોબાઈલ મળશે, પણ જો 90 માર્ક્સથી નીચે આવ્યા તો કાંઈ નહીં મળે. ઓકે, સો આ હતું એક કન્ડિશન, એક પરિણામ. તો હવે આપણે એ જ વસ્તુ અત્યારે એલ્ગોરિધમ અને ફ્લોચાર્ટની મદદથી સમજવાના છીએ. તો હવે તમે જોઈ શકો છો, ફર્સ્ટ આપ્યું છે એલ્ગોરિધમ. સો ઇફ સ્ટેટમેન્ટ છે એમાં આપણે કન્ડિશન અને સ્ટેટમેન્ટ બંને યુઝ કરવાના છીએ. સો કઈ રીતે આપણે એલ્ગોરિધમ સ્ટાર્ટ કરીએ છીએ અને એન્ડ કરીએ છીએ એ તમે જોઈ લો. ફર્સ્ટ આપ્યું છે સ્ટાર્ટ, કે કોઈ પણ પ્રોગ્રામ લખતી વખતે તમે સ્ટાર્ટ કરાવશો જ. સો પહેલું છે સ્ટાર્ટ. બીજું છે રીડ માર્ક્સ. માર્ક્સ નામનો ઇન્ટીજર તમે લેશો શેના માટે? તો માર્ક્સ ઇનપુટ કરાવવા માટે, કે કેટલા માર્ક્સ આવ્યા છે એ બતાવવા માટે. ત્યારબાદ ત્યારબાદ કન્ડિશન મૂકો છો કે ઇફ એટલે કે જો માર્ક્સ ઇઝ ગ્રેટર ધેન 90, કે 90 કરતા વધારે માર્ક્સ હોય તો. તમે કન્ડિશન શું મૂકી? 90 કરતા વધારે માર્ક્સ હોવા જોઈએ. એટલે ઇફ એટલે કે જો માર્ક્સ 90 કરતા વધારે હોય તો શું થશે, શું પરિણામ આવશે? તો એ સ્ટેટમેન્ટ આપ્યું છે, પ્રિન્ટ કરાવ્યું છે, આઈ વોન્ટ મોબાઈલ. એટલે કે જો 90 ઉપર માર્ક્સ આવે તો આઈ વોન્ટ મોબાઈલ એટલે કે મારે મોબાઈલ જોઈએ. પણ કઈ શરત? એક 90 ઉપર આવે તો. પણ જો 90 નીચે આવ્યા તો કાંઈ નહીં, કાંઈ મળશે નહીં. બીજી કાંઈ કન્ડિશન નથી. એક કન્ડિશન છે, એક પરિણામ છે. એટલે કે કન્ડિશન 90 ઉપર આવવા જોઈએ અને પરિણામ મોબાઈલ મળશે. બીજું કાંઈ લખ્યું નથી, એટલે નો એક્સ્ટ્રા સ્ટેટમેન્ટ. અને લાસ્ટમાં જ્યારે તમારી કન્ડિશન સાચી પડે તો આઈ વોન્ટ મોબાઈલ પ્રિન્ટ થઈને આવશે, અને જો કન્ડિશન ખોટી પડે તો કાંઈ પ્રિન્ટ નહીં થાય, સ્ક્રીન બ્લેન્ક રહી જશે. ઓકે, સો આ એક કન્ડિશન ને સ્ટેટમેન્ટ તમારું પૂરું થાય ત્યારબાદ પ્રોગ્રામ પણ એન્ડ થાય છે. કોઈ એનો મિનિંગ રહેતો નથી સ્ટાર્ટ રહેવાનો. સો તમે જોઈ શકો છો લાસ્ટમાં એન્ડ. એટલે કે 4 સ્ટેપ હતા એલ્ગોરિધમમાં. હવે એ એલ્ગોરિધમથી આપણે ફ્લોચાર્ટ પર જઈશું. સો ફ્લોચાર્ટ જો સ્ટાર્ટ, તો એ ફર્સ્ટ સ્ટેપ છે સ્ટાર્ટ. ત્યારબાદ શું છે? ઇનપુટ માર્ક્સ. એટલે કે માર્ક્સ એડ કરવાના છે કે કેટલા માર્ક્સ આવ્યા છે. ઓકે, સો આપણે અહીં જોશું રીડ માર્ક્સ, ઇનપુટ માર્ક્સ. ઇનપુટ કરી દીધા માર્ક્સ. ત્યારબાદ ઇફ માર્ક્સ ઇઝ ગ્રેટર ધેન 90 એટલે કે કન્ડિશન મૂકી. તો મેં તમને સમજાવ્યું હતું કે આપણે ફ્લોચાર્ટમાં કોઈ પણ કન્ડિશન મૂકવી હોય ત્યારે કયો શેપ વપરાય? તો ડાયમંડ શેપ. જે તમે અહીં જોઈ શકો છો, આ ડાયમંડ શેપ કહેવાય આને. અને જો ફ્લોચાર્ટ વાળો એપિસોડ ના જોયો હોય તો જોઈ લેજો, એમાં બધી શેપની ઇન્ફોર્મેશન આપી છે. સો અહીં ડાયમંડ શેપ છે જેમાં આપણે કન્ડિશન નાખી છે કે માર્ક્સ 90 ઉપર આવવા જોઈએ. તો કન્ડિશન લખાઈ ગઈ. જો માર્ક્સ 90 ઉપર આવે તો ટ્રુ કન્ડિશન છે. આમ બેઝિકલી તમે જોવો તો ડાયમંડની લેફ્ટ સાઈડથી એરો નીકળવો જોઈએ, પણ આ ઇફ કન્ડિશન છે એટલે એક બાજુથી જે એરો નીકળો છે એ પણ વચ્ચેથી. ફોલ્સ કન્ડિશનની કોઈ પણ સ્ટેટમેન્ટ નથી, એટલા માટે વચ્ચેથી એરો આવ્યો. અને ત્યારબાદ શું છે? તો પ્રિન્ટ આઈ વોન્ટ મોબાઈલ. તો અહીં તમે જુઓ થર્ડ સ્ટેપમાં પ્રિન્ટ આઈ વોન્ટ મોબાઈલ. તો એ હવે એક પ્રોસેસ છે પ્રિન્ટ કરાવવાની. એટલે શેમાં આપણે લખ્યું? તો રેક્ટેંગલમાં. ઓકે, અને ત્યારબાદ લાસ્ટ છે એન્ડ. સો એન્ડ અને સ્ટાર્ટ ઓવલમાં જ લખવામાં આવે છે. તો આ આપણો તો એલ્ગોરિધમ અને આ છે ફ્લો ચાર્ટ. તો બંને બનાવતા આવડી ગયું. સો હવે આપણે જશું કમ્પાઇલર ઉપર અને પ્રેક્ટિકલી પ્રોગ્રામ જોશું કે કઈ રીતે એલ્ગોરિધમ ને ફ્લોચાર્ટ ઉપરથી કરી શકાય.
તો ઓપન કરી લ્યો તમારા મોબાઈલમાં કમ્પાઇલર અથવા તમારા પીસીમાં. તો ચાલો કમ્પાઇલર તરફ જઈએ. તો હવે આપણે પરફોર્મ કરવાના છે ઇફ સ્ટેટમેન્ટ. તો તેના માટે આપણે સૌ પ્રથમ સ્ટેપ ફોલો કરશું. તો પહેલો સ્ટેપ છે સ્ટાર્ટ. તો હવે આપણે અહીંયાથી પ્રોગ્રામ સ્ટાર્ટ કરશું. ત્યારબાદ બીજો સ્ટેપ હતો રીડ માર્ક્સ અથવા ઇનપુટ માર્ક્સ. તો માર્ક્સ નાખવા પડશે. તો તેના માટે શું લેવું પડે? ઇન્ટીજર. ઇન્ટીજર કેમ? કારણ કે આપણે નંબર માટે ઇન્ટીજર યુઝ કરીએ. તો માર્ક્સમાં આપણે લઈશું ઇન્ટીજર. તો સૌ પ્રથમ આપણે ઇન્ટીજર લઈએ અને વેરિયેબલનું નામ આપી દઈએ માર્ક્સ. હવે માર્ક્સ આપી દીધું અને તમારે કેટલા માર્ક્સ ઉમેરવા છે એ એડ કરો. તો હું અહીંયા ઉમેરવાનો છું અત્યારે 88 માર્ક્સ અને સેમિકોલન. સેમિકોલન ભૂલતા નહીં, નકર એરર આવશે. ત્યારબાદ હવે શું કરવાનું છે આપણે? તો થર્ડ સ્ટેપ જોવાનો, ઇફ માર્ક્સ ઇઝ ગ્રેટર ધેન 90. સો હવે કન્ડિશન મૂકવાની છે. તો હવે આપણે કન્ડિશન મૂકશું, પણ તે પહેલા સિન્ટેક્સ લખી નાખીએ. તો ઇફ ની સિન્ટેક્સ છે ઇફ બ્રેકેટ અને ત્યારબાદ કર્લી બ્રેસીસ અને તેમાં આપણે લખવાનું છે printf. સો એ નીચે printf આપ્યું છે તો હું કોપી કરી લઉં છું અત્યારે. હવે આ થઈ ગઈ ઇફ ની સિન્ટેક્સ. સો સિન્ટેક્સ ની અંદર હવે આપણે કન્ડિશન એડ કરવાની છે. સો કન્ડિશન શું હતી? કે માર્ક્સ 90 ની ઉપર હોવા જોઈએ, એટલે કે 90 ઉપર હોવા જોઈએ. તો હવે આપણે લખશું માર્ક્સ એન્ડ 90. હવે એના માટે કઈ નિશાની વપરાય, મોટા છે કે નાના એ દર્શાવવા માટે? તો માર્ક્સ 90 કરતા વધારે હોવા જોઈએ. તો 90 નાના છે તો શું આવશે? માર્ક્સ ગ્રેટર ધેન 90, એટલે કે માર્ક્સ 90 કરતા મોટા છે. હવે એમ ના સમજાય કે કોને મોટું બતાવવું છે, તો એમ સમજી લ્યો કે માર્ક્સ ને મોટું બતાવવું છે તો એને કોણી બતાવી દીધી 90 ને, અને જો 90 ને મોટા બતાવવા હોય તો એ માર્ક્સ ને કોણી બતાવી દેશે. આમ યાદ ન રહે તો કોણીથી યાદ રાખો, પણ અત્યારે અહીંયા આવશે ગ્રેટર ધેન. સો કન્ડિશન મુકાઈ ગઈ. ત્યારબાદ જો કન્ડિશન સાચી પડે તો શું પ્રિન્ટ કરાવવાનું છે એ લખવું પડશે. તો નીચે શું લખ્યું હતું કે printf I want mobile, પણ ક્યારે? જ્યારે કન્ડિશન સાચી પડે ત્યારે. સો આપણે અહીંયા હવે લખી દઈશું I want mobile. સો આ સ્ટેટમેન્ટ આપણે પ્રિન્ટ કરાવી દીધું છે, પણ ક્યારે એ સાચું પડશે? જ્યારે કન્ડિશન સાચી હશે. હવે આપણે અહીંયા જુઓ તમે શું લખ્યું છે, આપણે માર્ક્સ 88 છે તો માર્ક્સ 88 છે, પણ કન્ડિશનમાં શું છે? 90 થી ઉપર હોવા જોઈએ અને છે નહીં. તો શું આવશે? કન્ડિશન ફોલ્સ આવશે. તો અહીં બ્લેન્ક આવશે. આપણે રન કરીને જોઈ લઈએ. સો અહીં બ્લેન્ક સ્ક્રીન આવી ગઈ. આ જે નીચેનું તમે જોવો છો કોડ એક્ઝિક્યુશન સક્સેસફુલ, તો તે એ કમ્પાઇલરનું ઇનબિલ્ટ ફંક્શન છે. અને અહીં તમે આઉટપુટ જોઈ શકો છો તો બ્લેન્ક છે. પણ જો આપણે અહીંયા માર્ક્સ વધારી દઈએ અને 98 કરી દઈએ અને હવે રન કરશું તો શું આવશે? જુઓ, I want mobile. કેમ? કારણ કે માર્ક્સ 90 ની ઉપર છે, 98 માર્ક્સ છે. તો માર્ક્સ ઉપર છે એટલે કન્ડિશન સાચી. 90 કરતા વધારે માર્ક્સ છે તો કન્ડિશન જ્યારે સાચી પડે છે ત્યારે સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે I want mobile. તો આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું છે. ના સમજાયું તો રિવાઇન્ડ કરીને જોઈ લ્યો. અને હવે આપણે આગળ વધશું if else તરફ. સો if else સ્ટાર્ટ કરવા પહેલા હું તમને ઈઝી વેમાં સમજાવી દઉં કે એ શું હોય છે. તો if else એટલે કે if માં જોયું કે એક કન્ડિશન હોય છે, એક સ્ટેટમેન્ટ હોય છે, એટલે કે શરત એક, પરિણામ એક. પરંતુ if else માં શરત એક હોય છે, પરિણામ 2 હોય છે. હવે શરત કેવી હોય કે ભાઈ બજેટ મારું છે 20 રૂપિયા અથવા તેના કરતા ઓછું. તો 20 રૂપિયાથી ઓછું બજેટ હોય અને તમે આઈસ્ક્રીમ લેવા જાઓ દુકાને તો તમને એક નાની ડબ્બી આપશે આઈસ્ક્રીમની. પણ જો 20 કરતા વધારે બજેટ હોય તો મોટી ડબ્બી આપશે આઈસ્ક્રીમની, અથવા ફેમિલી પેક લઈ શકો તમે બજેટ વધારે હોય તો. તો એ રીતે સમજીએ કે 20 રૂપિયા તમે લઈને ગયા દુકાને, દુકાનવાળો કહે કે 20 રૂપિયામાં નાની ડબ્બી આવશે અને 25 રૂપિયામાં મોટી ડબ્બી આવશે. તમારી પાસે છે 20 રૂપિયા, 25 નથી 20 જ છે, અને 20 માં તમે શું લઈ શકો? તો નાની ડબ્બી લઈ શકો. પણ જો તમારી પાસે 30 રૂપિયા અથવા 25 રૂપિયા હોત તો તમે મોટી ડબ્બી પણ લઈ શકત. પણ અત્યારે કન્ડિશન વાઇઝ તમારી પાસે 20 રૂપિયા છે તો તમે નાની ડબ્બી લીધી. અને જો ભવિષ્યમાં 100 રૂપિયા હોય તમારી પાસે તો તમે મોટી ડબ્બી અથવા ફેમિલી પેક લઈ શકો. તો if else નો મતલબ એમ છે કે શરત પ્રમાણે જો તમારી પાસે શરત સાચી હોય તો આ લ્યો અને શરત ખોટી હોય તો બીજી વસ્તુ લ્યો એમ. સો હવે આપણે સ્ટાર્ટ કરીએ એલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ થી. સો તમે એલ્ગોરિધમ જુઓ
કે ફર્સ્ટ છે સ્ટાર્ટ, કે પ્રોગ્રામ લખવાનો હવે સ્ટાર્ટ કરવો પડશે. ત્યારબાદ રીડ બજેટ, કે તમે બજેટ ઇન્ટીજર ઇનપુટ તરીકે લ્યો કે કેટલું બજેટ છે તમારી પાસે. ત્યારબાદ હવે તમારે કન્ડિશન મૂકવાની છે. સિન્ટેક્સ તમે યાદ કરશો તો તમને યાદ આવશે કે ઇફ ને બાજુમાં હતી કન્ડિશન, કે શું કન્ડિશન હોવી જોઈએ. આપણે કન્ડિશન નાખીએ બજેટ ઇઝ લેસ ધેન 20 રૂપીસ, કે 20 રૂપિયા કરતા ઓછું બજેટ હોય તો પ્રિન્ટએફ બાય કપ આઈસ્ક્રીમ, કે 20 થી ઓછા રૂપિયા હોય તો કપ આઈસ્ક્રીમ આવે, અથવા 20 બરાબર હોય તો કપ આઈસ્ક્રીમ આવે. અથવા એટલે કે જો 20 રૂપિયા કરતા ઓછું બજેટ નથી અને 20 કરતા વધારે બજેટ છે તો તમારે શું કરવાનું, બાય ફેમિલી પેક આઈસ્ક્રીમ, કે 20 રૂપિયા કરતા વધારે બજેટ છે તો ફેમિલી પેક આઈસ્ક્રીમ લ્યો અથવા મોટી ડબ્બી લ્યો. તો બંનેમાંથી એક તો લઈ શકો ને. તો ઇફ એલ્સ નો એ જ અર્થ હોય છે કે તમારી પાસે જો બજેટ ઓછું છે તો પહેલું સ્ટેટમેન્ટ યુઝ કરો, અને જો બજેટ વધારે છે તો બીજું સ્ટેટમેન્ટ યુઝ કરો. તો તમારી પાસે અહીંયા બે ઓપ્શન છે. હવે જેવી કન્ડિશન હશે એ વાઇઝ તમને આઉટપુટ મળશે, અને ત્યારબાદ પ્રોગ્રામ તમારો અહીંયા એન્ડ થઈ જશે. ઓકે, હવે સેમ વસ્તુ આપણે ફ્લોચાર્ટમાં સમજીએ કે એલ્ગોરિધમ છે એ સ્ટાર્ટ થાય તો અહીંયા ફ્લોચાર્ટમાં પણ સ્ટાર્ટ થાય, પણ શેમાં, ઓએલમાં. સ્ટાર્ટ ને એન્ડ હંમેશા ઓએલમાં આવશે. ત્યારબાદ છે રીડ બજેટ. રીડ બજેટ એટલે કે ઇનપુટ કરો, બજેટ કેટલું છે એ યુઝ કરો એમાં. તો ઇનપુટ કર્યું આપણે બજેટ. ત્યારબાદ શું લખ્યું છે, ઇફ બજેટ ઇઝ લેસ ધેન 20 રૂપીસ, કે કન્ડિશન મૂકી છે. કન્ડિશન આપણે શું યુઝ કરીએ છીએ, ડાયમંડ, એટલે કે ડાયમંડ શેપ. સો અહીંયા આપણે ડાયમંડ શેપ લઈ લીધો છે ફ્લો ચાર્ટમાં, તમે જોઈ શકો છો. અને તેમાં આપણે શું લખ્યું છે, બજેટ ઇઝ લેસ ધેન 20. તો કન્ડિશન છે એટલા માટે ડાયમંડની અંદર લખાશે. ઓકે, અહીંયા ઇફ કેવું કાંઈ લખવાનું નથી, ખાલી બજેટ અને લેસ ધેન 20. ઓકે, હવે ત્યારબાદ તમે જુઓ કે જો કન્ડિશન સાચી હોય એટલે કે ડાબી બાજુ આવશે. કન્ડિશન જ્યારે સાચી હોય ત્યારે ડાબી બાજુથી તમે પ્રિન્ટ કરાવો, અને જો કન્ડિશન ખોટી હોય અથવા એલ્સમાં આવતી હોય તો એ જમણી બાજુથી પ્રિન્ટ થશે. તો હવે તમે જુઓ, ફર્સ્ટ કન્ડિશન છે કે બાય કપ આઈસ્ક્રીમ. સો જો આ કન્ડિશન સાચી પડે, બજેટ 20 થી ઓછું હોય તો આ પહેલું સ્ટેટમેન્ટ ડાબી બાજુ આવશે, અને જો કન્ડિશન ખોટી હોય કે 20 થી વધારે બજેટ છે તમારી પાસે તો જમણી બાજુ તમારી કન્ડિશન આવશે, એટલે કે બીજું સ્ટેટમેન્ટ યુઝ થશે. તો બે સ્ટેટમેન્ટ થઈ ગયા. હવે બંનેમાંથી કોઈ એક સ્ટેટમેન્ટ પ્રિન્ટ તો તમે કરાવી જ લેવાના છો. તો ત્યારબાદ પ્રોગ્રામ એન્ડ થશે. તો જો ફર્સ્ટ સ્ટેટમેન્ટ તમે યુઝ કરો તો પણ પ્રોગ્રામ એન્ડ થશે, અને સેકન્ડ સ્ટેટમેન્ટ યુઝ કરો તો પણ પ્રોગ્રામ એન્ડ થવાનો જ છે. તો બંને બાજુથી પ્રોગ્રામ તો એન્ડ થશે. તો આ બની ગયો તમારો ફ્લો ચાર્ટ. તો હવે આપણે આ જ વસ્તુને લાઈવ કોડ કરીને જોઈએ. તો કમ્પાઇલર ઓપન કરી લો અને આપણે જઈએ કમ્પાઇલર તરફ. હવે ઇફ ની સિન્ટેક્સ ઉપરથી આપણે ઇફ એલ્સ ની સિન્ટેક્સ બનાવી લઈએ છીએ. સો અહીં ઇફ ની સિન્ટેક્સ લખી છે અને અહીંયા આપણે લખવાનું છે એલ્સ, અને ત્યારબાદ સેમ ટુ સેમ આ જે પ્રિન્ટએફ છે એને કોપી પેસ્ટ કરવાનું છે, કોપી, અને એલ્સ ની બાજુમાંથી પેસ્ટ. તો કોપી પેસ્ટ થઈ ગયું. આ બની ગઈ ઇફ એલ્સ ની સિન્ટેક્સ. તો હવે આપણે ઇન્ટીજર માર્ક્સ કરશું જે એલ્ગોરિધમ વાઇઝ હતું તે. તો પહેલું સ્ટેપ હતું તમારું કે સ્ટાર્ટ ધ પ્રોગ્રામ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ત્યારબાદ ઇનપુટ માર્ક્સ, એટલે કે માર્ક્સ આપણે એડ કરવાના છે. તો માર્ક્સ આપણે એડ કરી દીધા છે 90, પરંતુ આપણે અહીંયા હવે લેવાના છે બજેટ. તો માર્ક્સ નહોતું ને બજેટ હતું ઇફ એલ્સમાં, તેથી આપણે અહીંયા એડ કરશું બજેટ. હવે બજેટ આપણે કેટલું રાખવું છે એ પણ જોઈ લઈએ. બજેટ આપણે રાખશું અત્યારે 10 રૂપિયા. ઓકે, તો બજેટ 10 રૂપિયા રાખ્યું. ત્યારબાદની કન્ડિશન એટલે કે થર્ડ સ્ટેપ, એટલે કન્ડિશન યુઝ કરશું. તો કન્ડિશનમાં શું હતું, બજેટ 20 કરતા ઓછું હોય તો. સો અહીંયા આપણે લેશું બજેટ લેસ ધેન 20. 20 કરતા ઓછું બજેટ હોય તો શું, 20 કરતા ઓછું બજેટ હોય તો બાય અ કપ આઈસ્ક્રીમ. તો આપણે અહીંયા લખશું બાય કપ આઈસ્ક્રીમ. પરંતુ જો બજેટ વધારે હોય, 20 કરતા વધારે હોય તો શું કરવાનું, તો હવે આપણે એ જ વસ્તુ સેમ અહીં લખશું પ્રિન્ટએફમાં. બાય ફેમિલી પેક આઈસ્ક્રીમ. સો હવે તમારી પાસે બે સ્ટેટમેન્ટ છે. જો 20 રૂપિયા કરતા ઓછું બજેટ હોય તો કપ આઈસ્ક્રીમ ખરીદો, અને 20 કરતા વધારે હોય તો ફેમિલી પેક આઈસ્ક્રીમ ખરીદો. તો બે આવી ગયા તમારી પાસે બજેટ, પરંતુ આપણી પાસે બજેટ અત્યારે શું છે, 10 રૂપિયા છે. અને હવે આપણે રન કરશું
તો અહીંયા આવશે બાય કપ આઈસ્ક્રીમ. કેમ? કેમ કે બજેટ એ 20 કરતાં ઓછું છે અને આપણે કન્ડિશનમાં પણ એ જ નાખ્યું હતું કે 20 કરતાં ઓછું બજેટ હોય તો કન્ડિશન ટ્રુ, અને ટ્રુ થાય તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ એટલે કે બાય અ કપ આઈસ્ક્રીમ. પણ જો હું અહીંયા 100 રૂપિયા કરી દઉં અને રન કરું તો બાય ફેમિલી પેક આઈસ્ક્રીમ આવશે. આવી ગયું. સો કેમ આવ્યું એ પણ તમે જુઓ, કારણ કે અહીં 100 રૂપિયા બજેટ છે અને 20 કરતાં ઓછું બજેટ હોય તો પહેલું સ્ટેટમેન્ટ એટલે કે બાય કપ આઈસ્ક્રીમ આવશે. પણ જ્યારે બજેટ 20 કરતાં વધી જાય છે ત્યારે તો બીજું સ્ટેટમેન્ટ આવશે, એટલે કે કન્ડિશનથી ઉપર છે, 12 છે, એટલે બીજું સ્ટેટમેન્ટ બાય અ ફેમિલી પેક આઈસ્ક્રીમ. તો બે આવી ગઈ સ્ટેટમેન્ટ, બે અલગ અલગ રીતે. પણ હવે તમે અહીંયા કન્ફ્યુઝ નહીં થતા. 20 રૂપિયા હું લખી દઉં છું અને અહીં તમે ગેસ કરો કે શું આવશે. થોડુંક ધ્યાનથી જોજો, લોજિક લગાડજો, કારણ કે અહીં ભૂલ થશે. હવે તમે અહીં ધ્યાનથી જુઓ, અહીંયા મેં 20 રૂપિયા લખ્યા છે અને નીચે બજેટ ઇઝ લેસ ધેન 20 લખ્યું છે. 20 નહીં, 20 કરતાં ઓછું. પણ જો 20 રૂપિયા બજેટ હશે તો એ કન્ડિશન કરતાં આઉટ ઓફ થઈ જશે. એટલે અહીંયા પણ આવશે બાય ફેમિલી પેક. આવ્યું. પણ જો હું એની જગ્યાએ 19 રૂપિયા લખી દઉં અત્યારે, તો હવે રન કરીએ તો બાય કપ આઈસ્ક્રીમ આવ્યું. સમજાઈ ગયું તમને કેમ આ રીતે થયું? કારણ કે કન્ડિશનમાં એવું કીધું હતું કે 20 થી નીચે બજેટ હોવું જોઈએ, 20 રૂપિયા નહીં. પણ જો 20 રૂપિયા કરવું હોય તો તમારે અહીંયા શું કરવું પડશે? લેસ ધેન અને ઇક્વલ્સ ટુ, લેસ ધેન ઇક્વલ્સ ટુ 20. હવે તમે અહીંયા 20 રૂપિયા કરો તો તમારી કન્ડિશન હવે સાચી પડશે. બાય કપ આઈસ્ક્રીમ. જોયું? બાય કપ આઈસ્ક્રીમ. હવે તમારે સ્મોલ ચેન્જીસ ક્યાં આવશે? તો નિશાનીઓમાં, કે કઈ રીતની નિશાની તમે યુઝ કરો છો. અને જ્યારે એક્ઝામમાં સવાલ આવે છે અને કોઈ પણ પ્રોગ્રામનો તમારી પાસેથી આન્સર માગે તો એક વસ્તુ ધ્યાનથી જોજો કે નિશાની કઈ આપેલ છે, કારણ કે ઘણીવાર વિદ્યાર્થીઓ ત્યાં જ ભૂલ કરે છે. નિશાની આ રીતે તમને લેસ ધેન ની આપે છે અને ત્યાં કોઈ પણ એક આંકડો સેટ કરી દે છે, સેમ આંકડો ઓપ્શનમાં આપે છે, તો તમે કન્ફ્યુઝ ત્યાં જ થશો. એટલે નિશાની જોજો, લેસ ધેન છે કે ઇક્વલ પણ છે સાથે. જો ઇક્વલ હોય તો સેમ આંકડો લ્યો અને લેસ ધેન હોય તો તેના કરતા નાનો આંકડો લ્યો. ઓકે, તો આઈ હોપ કે તમને આજના વિડીયોમાં બધું સમજાઈ ગયું છે. ઇફ અને ઇફ એલ્સ એલ્ગોરિધમ ને ફ્લોચાર્ટ સાથે સમજાવ્યું છે. ના સમજાયું હોય તો રિવાઇન્ડ કરીને જોઈ લેજો અને આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.